નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હાલોલ વડોદરા રોડની આમ્રપાલી સોસાયટીના બંધ મકાનમાંથી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો થયા ફરાર. તો ડભોઈ શિનોર ચોકડી પાસે યમુનાનગરમાં પણ તસ્કરોનો તરખાટ. આજથી શાળાઓના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વેકેશનની રજાઓ બાદ શાળાઓ ફરી બાળકોના કોલાહલથી ગુંજી ઉઠી. શાળા નજીક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. કંકોડા કુઈના આદિવાસી અધિકાર ગર્જના સંમેલનમાં કેશુભાઈએ મોદીને આડે હાથે લઈને ચલાવ્યો સવાલોનો મારો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા પ્રજ્ઞેશ શાહને બરતરફ કરવાની માંગણી સાથે વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘને આવેદનપત્ર સુપ્રત. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલોલ વડોદરા રોડ પરની આમ્રપાલી સોસાયટી નંબર 1ના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ 5 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલોલ વડોદરા રોડ પર આવેલી આમ્રપાલી સોસાયટી નંબર 1માં રહેતા વજેસિંહ રાઠવા હાલોલની બેંક ઓફ બરોડાની શાખામાં ફરજ બજાવે છે. તારીખ 8મીના શુક્રવારે પરિવાર સાથે રણુજા દર્શનાર્થે ગયા હતા. વહેલી સવારે પરત ઘરે આવતા ઘરના તાળા તૂટેલા જોતા તેમને ચોરીની થયાની જાણ થઈ હતી. બંધ મકાનનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ ₹10,000 રોકડા, 1.5 કિલો ચાંદીના સિક્કા તેમજ સોનાના ચાંદીના દાગીના મળીને 5 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલી સોસાયટીમાં વેકેશન માણવા ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવીને લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણા લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા. ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલી યમુનાનગર સોસાયટીમાં રહેતા દેવાનંદભાઈ બી ચૌધરી વેકેશનની રજાઓ માણવા શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામે ગયા હતા. તે સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવીને ઘરના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં મૂકેલા લાખોની કિંમતના સોના ચાંદીના ઘરેણા, મોબાઈલ, ઘરવખરીના સામાન પર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ગત રાત્રે કારેલીબાગ ખાતે યોજાયેલ અશ્વિન જોશીના નિઃશુલ્ક કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં જબરજસ્ત લોકચાહના મેળવી હતી. ગત રાત્રે બરોડા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કારેલીબાગ અંબાલાલ ગરબા ગ્રાઉન્ડ ખાતે અશ્વિન જોશીના મધુર કંઠે મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂ થતાં જ વડોદરા વાસીઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અશ્વિન જોશી દ્વારા માતા પિતાની લાગણી અને સંતાનો સાથેના સંબંધોના લાગણીસભર કિસ્સાઓએ દરેક શ્રોતાજનના આંખના ખૂણા ભીંજવી દીધા હતા. લોકોએ અશ્વિન જોશીને લાગણી ભીના તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. આજના છોકરાઓને મા બાપનું ઋણ, મા બાપનો ઉપકાર અત્યારે તો છોકરીઓ હોત પૂછે છે. લેટેસ્ટ મોડલની છેલ્લી છોકરાને ઇન્ટરવ્યુમાં પૂછે છે, હાઉ મેની ડસ્ટબિન ઇન યોર હાઉસ? તારા ઘરમાં કૂડા કચરાના ડબ્બા કેટલા છે? હું તો આજના છોકરાઓને કહું છું, મહેરબાની કરીને રૂપાળા થોબડા જોઈને લગ્ન કરો માં, ગુણ જોઈને લગ્ન કરો. રૂપાળા થોબડા ન જુઓ મહેરબાની કરીને. ગામડાની તો ગમતી નથી. વડોદરા અલકાપુરીની હોય તો જ ગમે, ગોત્રીની નહીં. અરે ગામડાની ગોતો સારો જવાય તો હિસાબ રાખે ને માં ના કહેવાય. અને માં હોય જગતની માલિક કોઈ હિસાબ ન રાખે, એટલું યાદ રાખજો. માં કદી હિસાબ ન રાખે નહીં. માં બોલ. માએ કીધું ઠીક છે દીકરા, તારે મારો હિસાબ કરો તો એક કામ કર. 9 મહિના મારા પેટની માલિકો રાખ્યો, 1 મહિનાનું મને ભાડું શું આપીશ? 3.5 વર્ષ મારી છાતી વળગાડી મેં મારું દૂધ ભાવ્યું, 1 લીટર દૂધની કિંમત શું આપીશ?
25 વર્ષનો થયો, બીમાર પડ્યો ત્યારે રડી, પરમાત્માને હારે લડી, મારી આંખમાંથી પડેલા એક એક આંસુના ટીપાની કિંમત મને શું ચૂકવીશ, હિસાબ કર, સરવાળો કર, મને આપી દે, તને મારા ઋણમાંથી મુક્ત કરું છું. ત્યારે દીકરાએ એટલું જ કીધું કે માં, તારું ઋણ ચૂકવવાનું આવે તો ભગવાનનો પણ દિવાલો નીકળી જાય, માં તારું ઋણ તો જગતનો ભગવાન પણ ન. આજથી શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતા જ બેકાર ભાસની શાળાઓ બાળકોના કોલાહલથી ધમધમી ઉઠી હતી. આજથી શહેરની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને મળવાની ખુશખુશાલ દેખાતા હતા, તો ક્યાંક પહેલીવાર શાળાએ જઈ રહેલા નાના ભૂલકાઓ મમ્મીથી દૂર થતા જોવા મળ્યા હતા. આમ જ્યારે આજે શાળાના પ્રાંગણમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. શાળાના નવા સત્રની શરૂઆત થતાં જ શહેરના રાજમાર્ગો બાળકોથી ભરેલી બસ, વાન અને રિક્ષાથી ધમધમી ઉઠ્યા હતા, તો શાળાના બેકાર ઓરડા પણ બાળકોના કોલાહલથી ગાજી ઉઠ્યા હતા. શાળા નજીકના વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. MK હાઈસ્કૂલ અલકાપુરી ખાતે શહેરમાં પ્રથમ વખત 28 વર્ષ બાદ જૂના વિદ્યાર્થીઓના રિયુનિયનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. MK હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ધર્મેશ પાલા, દિલીપ કડિયા, જતીન પટેલ, અલકા પટેલ અને વિષ્ણુ પ્રજાપતિ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત 28 વર્ષ જૂના વિદ્યાર્થીઓના રિયુનિયનનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ 52 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓ કે જેમાંથી 12 જેટલા વિદ્યાર્થીઓ વડોદરાની બહારના હોવા છતાં પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તેમના સમયના શિક્ષકોનું સાલ ઓઢાવીને તેમજ યાદગીરી રૂપે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઘણા બધા વર્ષો બાદ એકબીજાને જોઈને વિદ્યાર્થી મિત્રો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને છેલ્લે ડીજેના તાલે ઝૂમીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. કંકોડા કુઈના આદિવાસી અધિકાર ગર્જના સંમેલનમાં કેશુ બાપાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથે લઈને અનેક તીક્ષ્ણ સવાલોનો મારો ચલાવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના કંકોડા કોઈ ગામે આજે યોજાયેલા આદિવાસી અધિકાર ગર્જના સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજ્ય સરકાર પર માછલા ધોયા હતા. તેમણે કહ્યું હતું કે આ નાણાં ચૂંટણી વખતે આચાર સંહિતાના કારણે વપરાય તેમ ન હોવાથી ચૂંટણી પહેલા જ ધન સંગ્રહના નાણાં વાપરીને મતો ખરીદવાની સૂચના અપાઈ હોવાનું જણાવ્યું હતું. ભાજપના ધન સંગ્રહના કાર્યક્રમ ઓથે રીતસરની ખંડણી ઉઘરાવાઈ રહી છે. તેમણે ભાજપ શાસન સામે સવાલો ઉઠાવીને મોદીની ઝાટકણી કાઢી હતી. પ્રાથમિક શાળાઓમાં બાળકોની ઘટતી જતી સંખ્યા, ધોરણ 8માં ભણતી દીકરીઓને સાયકલ આપવાના મોદીના પોકળ વાયદાઓ ખુલ્લા પડ્યા હતા. મોદીની રહેમ નજર બસ મોટા ઉદ્યોગપતિઓ ચલાવે છે, જ્યારે આદિવાસી વિસ્તારમાં હજી સુધી નર્મદાના નીર પહોંચ્યા ન હોવાનું પણ કેશુબાપાએ જણાવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ABVP દ્વારા પ્રજ્ઞેશ શાહને બરતરફ કરવાની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. હાલમાં જ પૂર્વ સિન્ડિકેટ સભ્ય પ્રજ્ઞેશ શાહ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્મિત ઠાકુર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને મારામારીના પડઘા શમ્યા નથી, ત્યારે આજે ABVPના સ્મિત ઠાકુરની આગેવાની હેઠળ ભારે સૂત્રોચ્ચારો કરીને પ્રજ્ઞેશ શાહને બરતરફ કરવાની માંગણી સાથે મહારાજા સયાજીરાવ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વાઇસ ચાન્સેલર યોગેશ સિંહે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં થયેલા લાંછનરૂપ કિસ્સાને વખોડી કાઢ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ કરીને કડક પગલાં લેવાની ખાતરી આપી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના મુદ્દે ABVP દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી જતા હાલમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન આપવાની માંગણી સાથે ABVP દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાઘોડિયાના સાધલી ગામમાં નોટિસની સમય મર્યાદા પૂરી થતા દબાણ શાખાએ નળતરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો. વાઘોડિયા તાલુકાના સાદલી ગામના રહીશોને ગેરકાયદેસરના દબાણો હટાવવા માટે દબાણ શાખાએ 3 વખત નોટિસ પાઠવવામાં આવી હતી. આજ રોજ નોટિસની સમય મર્યાદા સમાપ્ત થતા ગેરકાયદેસર 182 જેટલી કેબિનોને સાદલી ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તાઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. સંખેડા તાલુકાના વેજલપુર ગામે આવેલી સક્કરદાદાની દરગાહ ખાતે 3 દિવસીય ઉર્સની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
સંખેડા તાલુકાના વેજલપુર ગામે આવેલી શેખ ખાઉન ઉર્ફે સક્કરુદ્દીન દાદાની દરગાહ ખાતે ત્રિદિવસીય ઉર્સના ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લો, ભરૂચ, ગોધરા, દાહોદ વગેરે તમામ જિલ્લામાંથી ઉર્સના મેળામાં 50,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ મેળામાં મોતના કુવાએ ખાસું આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત રાજ્ય વાલ્મીકી સમાજ હિન્દરક્ષક સમિતિ દ્વારા સરકારી તથા અર્ધ સરકારી સંસ્થામાં ચાલતી સફાઈની કોન્ટ્રાક્ટ પદ્ધતિ તદ્દન નાબૂદ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓમાં સફાઈ માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે, જેમાં સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે ગુજરાત રાજ્ય વાલ્મીકી સમાજ હિન્દરક્ષક સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતી સફાઈ કામગીરીને સદંતર બંધ કરીને સફાઈ કામદારોને કાયમી ધોરણે કરવાની માંગણી સાથે રેલી સ્વરૂપે ભારે સૂત્રોચ્ચારો કરીને કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.